સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાયા છે। મધ્યરાત્રિના 3 વાગે 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે હાથ ધર્યું છે રેસ્ક્યુ ઓપરેશન। હોસ્ટેલમાંથી 100 છાત્રા અને 40 છાત્રોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ભારે વરસાદના પગલે હોસ્ટેલમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું। સમયસર રેસ્ક્યુથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા। તો વડોદરામાં હાલ ભારે વરસાદની આ પ્રકારની પરિસ્થિતિ છે। અહીં હોસ્ટેલમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું। અહીં 100 જેટલી વિદ્યાર્થીનીઓ અને 40 જેટલા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા। અંદાજે 150 લોકોનું સ્થળાંતર કરાયું। તો જોઈ શકાય છે કે ટ્રેક્ટરના માધ્યમથી અને અન્ય ઊંચા વાહનોના માધ્યમથી અહીં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો વડોદરાના સાવલી પંથકમાં ભારે વરસાદ। અહીં કરડ નદીમાં ઘોડાપુર। ધનતેજ સથાપુરાને જોડતો ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયો। કોઝવે પાણીમાં ગરકાવ જોવા મળ્યો। ડાયવર્ઝન કોઝવે બંધ કરાયો છે। ગ્રામજનોને 8 કિલોમીટર ફરીને જવું પડશે હવે, કારણ કે આ રીતે માર્ગ બંધ થતા હવે વૈકલ્પિક માર્ગ પસંદ કરવો પડશે, જેના માટે 8 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડશે। તો આ તસવીરો જોઈ શકાય છે કે જે નદીમાં ઘોડાપુર આવ્યા છે। ધસમસતો પ્રવાહ એટલો પ્રચંડ છે કે જેના કારણે અહીં ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે। સાવલી પંથકમાં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ। તો હાલ આ તસવીરો છે વડોદરાની। અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો। ક્યાંક નદીના ધસમસતા પાણી ફરી વળતા ડાયવર્ઝન ધોવાઈ ગયું। હોસ્ટેલમાં પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવાની ફરજ પડી। આ ઉપરાંત અન્ય સોસાયટીઝમાં પાણી ઘૂસી આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે। નદી વહેતી હોય તે પ્રકારના તસવીરો આપ જોઈ રહ્યા છો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે। હાર્દિક, વડોદરામાં જે મેઘ મહેર થવી જોઈતી હતી એ હવે કહેરમાં બદલાઈ છે, કેવી તસવીરો જોઈ રહ્યા છો? બિલકુલ થી જો આપણે ઓવરઓલ વડોદરાની વાત કરીએ તો વડોદરા સિટીમાંથી હજુ સુધી પાણી ભર્યા હોય એવા કોઈ સમાચાર આવ્યા નથી, પરંતુ જે ગ્રામ્ય પંથક છે, તાલુકાઓ છે, ત્યાં મેઘ તાંડવ જે છે તે વહેલી સવારથી જ શરૂ થઈ ગયું છે। સૌથી મોટા અને મહત્વના સમાચાર દર્શકો માટે એ છે કે વડોદરા અને વાઘોડિયા વચ્ચે સંપર્ક તૂટ્યો છે। ડભોઈ અને વડોદરા વચ્ચે સંપર્ક તૂટ્યો છે અને ડભોઈ અને વાઘોડિયા વચ્ચે જે છે તે સંપર્ક તૂટ્યો છે। વરસાદ જે છે તે અવિરત વરસવાના કારણે કેટલાક ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે। આપણે સૌથી પહેલા વાઘોડિયાની જો વાત કરીએ તો વાઘોડિયામાંથી જે જાંબવા નદી પસાર થાય છે તે જાંબવા નદી ગાંડી તૂર બની છે અને વાઘોડિયા જે પીપળિયા રોડ જે છે ત્યાં જે છે વરસાદી પાણી ભરાઈ ગયા છે। એના કારણે વડોદરા અને વાઘોડિયા વચ્ચેનો સંપર્ક જે છે તે તૂટી ગયો છે। અલગ અલગ જે ત્યાં યુનિવર્સિટી અને કોલેજ આવેલી છે, આસપાસની સોસાયટીઓ આવેલી છે, ત્યાં પાણી ફરી વળ્યા છે અને ત્યાંથી કેટલાક લોકોને જે છે તે સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ જે છે તે પડી છે। આ જ રીતે જો સિનોરની આપણે વાત કરીએ તો સિનોરમાં પણ જે છે તે વરસાદી માહોલ વહેલી સવારથી જ જામ્યો છે અને ભારે વરસાદના કારણે સિનોરના જે મુખ્ય બજારમાંથી નદીઓ વહેતી હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ભારે વરસાદને પગલે સિનોર સુરાસામર માર્ગ પર જે છે તે વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયા છે અને સિનોર અને સુરાસામર માર્ગ વચ્ચે પાણીથી આખું જે જળબંબાકારની સ્થિતિ હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। લોકોને સુરક્ષિત રહેવા માટે જે અપીલ જે છે તે કરવામાં આવી છે અને જાંબવા નદીની વાત કરીએ તો તે નદી પણ છલકાઈ ગઈ છે એટલે ચોક્કસથી લોકોની મુશ્કેલીમાં વધારો થવાનો છે। રાત્રિ દરમિયાન જે છે લગભગ વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ 150 લોકોને જે છે તે સલામત સ્થળે ખસેડવાની ફરજ જે છે તે પડી હતી। વાઘોડિયા તાલુકામાં જે હોસ્ટેલ આવેલી છે ત્યાંથી 100 છાત્રા અને 40 છાત્રોનું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 10 જેટલા શ્રમિકો સહિત કુલ 150 લોકોને સલામત સ્થળે જે છે તે ખસેડવામાં આવ્યા છે। વહીવટીતંત્ર જે છે સ્ટેન્ડ બાય છે, કારણ કે ગઈકાલથી જ વડોદરાને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે ગઈકાલે વડોદરા શહેર બાદ આજે વડોદરાના ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં મેઘ તાંડવ જે છે તે જોવા મળી રહ્યું છે। સાવલીની પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે। સાવલીની આપણે વાત કરીએ તો ધનતેજ સથાપુરાને જોડતો જે ડાયવર્ઝન કોઝવે જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જે કરડ નદી જે છે તે અત્યારે 2 કાંઠે વહેતી થઈ છે અને રૌદ્ર સ્વરૂપ જે છે તે નદી જે છે તે ધારણ કરી લીધું છે। ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકો રહેતા જે છે તેઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગામડાના લોકોની વાત કરીએ તો હવે જો કોઈ પણ જગ્યા પર તમને જવું હોય તો લગભગ 8 કિલોમીટર ફરીને જવું પડે, ત્યાં પ્રકારની સ્થિતિ જે છે
તે સર્જાઈ છે. તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ડભોઈ તાલુકાની આપણે વાત કરીએ તો ડભોઈ તાલુકામાં પણ લગભગ 10 જેટલા ગામો જે છે તે પ્રભાવિત થયા છે અને બનેલિયા રાજલી મુખ્ય માર્ગ જે છે ત્યાં પર પાણીનો ભરાવો જે છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો નોંધ્ય છે કે ન્યૂઝ 18 ગુજરાતી સતત વરસાદની અપડેટ આપી રહ્યું છે અને તમામ અપડેટ્સ આપ અહીં સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ, જિલ્લાના 12 રસ્તાઓ સંપૂર્ણ બંધ થયા છે. લીંબડીમાં 1, દસાડામાં 3, લખતરમાં 4, મૂડીમાં 1 અને થાનમાં 3 ઇંચ જેટલો વરસાદ. ચુડાર તાલુકામાં 1 રસ્તો સંપૂર્ણ રીતે બંધ થયો છે. વઢવાણ તાલુકાના ટીંબા ગામમાં મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો, વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ચુડા તાલુકાના ગોખરવાડા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા. જિલ્લામાં આજે રેડ એલર્ટને લઈને વરસાદ હજુ પણ શરૂ હોવાની જિલ્લામાં પરિસ્થિતિ છે, જેના કારણે હજુ પણ સ્થિતિ ગંભીર બને તેવી શક્યતા. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય લાઈવ જોડાઈ ગયા છે. અક્ષય, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ, કેવો માહોલ? ચોક્કસની વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેને લઈને મોડી રાતથી જ છે ગઈકાલે વરસાદ શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને આજે વહેલી સવારથી જે છે એ વરસાદનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. અંદાજે સતત 4 કલાકથી વધુ સમય સુધી વરસેલા વરસાદના કારણે સવારે 8 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાની હાલ છે એ બેહાલ થઈ ગયા હતા. જિલ્લામાં 12 જેટલા જે રસ્તાઓ છે બંધ થઈ જવા પામ્યા હતા. જો સુરેન્દ્રનગર શહેરની વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરમાં હાલ આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે નીચાણવાળા જે અનેક આ વિસ્તારો છે, રતનપર સહિતના વિસ્તારોમાં અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી છે ભરાઈ ચુક્યા છે. ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જે વઢવાણ તાલુકાનું ટીંબા ગામ છે, આ ટીંબા ગામને જોડતો જે મુખ્ય રસ્તો છે એ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે ગામ સંપર્ક વિહોણા જેવી સ્થિતિમાં મુકાઈ ગયું છે. આ ઉપરાંત ચુડા તાલુકાનું ગોખરવાડા તેમજ લીંબડી તાલુકાનું જે સમલા ગામ છે, આ ગામમાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સમલા ગામમાં પ્રાથમિક શાળા છે એમાં પાણી ભરાઈ ચુક્યા છે. ક્યાંક ને ક્યાંક આજે જળબંબાકાર જેવી જે સ્થિતિ છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે લોકોના હાલ બેહાલ કરી દીધા છે અને તંત્રની પણ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીની ફૂલ છે એ ફૂલી જવા પામી છે. એક જ સારા વરસાદમાં જે સમગ્ર અનેક વિસ્તારો છે આ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને હાલ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે હાલ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, તેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ. તો વાત કરીએ બોટાદની, જ્યાં ગઢડા તાલુકામાં વરસાદ. નિગાળા ગામે કેરી નદીમાં આવ્યા નવા નીર. ગામડાઓમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે. તસવીરો બોટાદથી સામે આવી રહી છે, જ્યાં ગઢડા તાલુકામાં જળબંબાકારની પરિસ્થિતિ. નદી બે કાંઠે થઈ રહી છે. કેરી નદીમાં નવા નીર આવ્યા છે, જેના કારણે આસપાસના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો આ કેરી નદીની તસવીરો કે જ્યાં નવા નીરની આવક જોવા મળી. તો રાજકોટ પંથકમાં વરસાદ. રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. સિઝનનો કુલ આંક 11.35 ઇંચ વરસાદ. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલાક વિસ્તારોને સારા અને વ્યાપક વરસાદની જરૂરિયાત છે. ખાસ કરીને સિંચાઈ માટે મહત્વના રાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમોમાં હજુ પણ પાણીનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ડેમમાં પાણીની આવક વધવાની સાથે ખેતી અને પીવાના પાણીની સ્થિતિમાં પણ રાહત મળી શકે છે. તો રાજકોટમાં મોટાભાગના ડેમો હજુ પણ પાણીનો જથ્થો અહીં ઉપલબ્ધ નથી થયો જેટલી જરૂરત હતી તેટલી. તો અરવલ્લીમાં ધોધમાર વરસાદ. અહીં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ ખાબકી ચૂક્યો છે. ધનસુરામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ, સાઠંબામાં 2.5 ઇંચ વરસાદ અને મેઘરાજમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. મોડાસામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બાયડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો. તો ભિલોડામાં પૂરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. બસ સ્ટેશન સામેની દુકાનો આગળ ઢીંચણસમા પાણી ભરાયા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોને ખેતીલાયક વરસાદથી ખુશી જોવા મળી. તો અરવલ્લીના 2 દ્રશ્યો. માલપુરના, જ્યાં અહીં સોસાયટીઝમાં પાણી ઘૂસી આવ્યા છે, મુખ્ય બજારોમાં પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે વાહન ચાલકોને, રાહદારીઓને હાલાકી ભોગવવામાં વારો આવ્યો છે. જે રીતે અહીં સોસાયટીઝમાં નદીના પાણી ધસી આવ્યા હોય તે પ્રકારની તસવીરો.
તો સુરતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. કોસંબાથી કીમને જોડતો ગાયકવાડી માર્ગ બંધ થયો છે. વરસાદી પાણી અને કીમ નદીનું પાણી રોડ પર ફરી વળતા માર્ગ બંધ થયો છે. લોકો હવે 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ફરવા માટે મજબૂર બન્યા. નોકરી ધંધા જતા લોકોને ભારે હાલાકી. સાથે આગળ વાત કરીએ, અહીં સુરતમાં જે જગ્યાઓ પર પાણી ભરાયા છે ત્યાં તંત્ર દ્વારા નિકાલની કામગીરી પણ હવે શરૂ કરવામાં આવશે, પરંતુ કીમ નદી ગાંડીતુર બનતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ વરસાદ યથાવત છે. ઉકાઈ ડેમમાં 1.63 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ. ડેમમાંથી માત્ર 800 ક્યુસેક પાણીની જ આવક કરવામાં આવી રહી છે. તાપી નદીમાં પણ 1.50 લાખ ક્યુસેકથી વધુ નવા નીરની આવક નોંધાઈ. વિયર કોઝવે 8.34 મીટરે ઓવરફ્લો થયો, જેના કારણે ભયજનક સપાટી તેને વટાવી છે. રાંદેર કતારગામ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. તાપી બંને કાંઠે વહેતી જોવા મળી, જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત બીજા દિવસે પણ સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ખાસ કરીને ઉકાઈ ડેમમાં 1,63,838 લાખ ક્યુસેક પાણી આવક આવી રહી છે, એટલે કે નવા નીરની આવક થઈ છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી માત્ર 800 ક્યુસેક જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પણ ઉકાઈ ડેમથી સુરત વચ્ચેનો 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી તાપી નદીમાં આવતા હાલ સુરતના વિયરકમ કોઝવે ખાતે 1,50,437 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટી 6 મીટર વટાવી 8.34 મીટર ઉપરથી વહી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે ઓવરફ્લો થતા તેના સુંદર અને રળિયામણા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાંદેર અને કતારગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ આ વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોને 3 કિલોમીટર ફરીને સામે પાર જવું પડતું હોય છે. ત્યારે કહી શકાય કે સતત તાપી નદીમાં આવક થતાં તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ઉકાઈ ડેમથી સુરતના વચ્ચેના 80 કિલોમીટરના કેચમેન્ટમાં પડેલા પાણીને લઈને સુરત 1.5 લાખ ક્યુસેક પાણી પહોંચી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં હજુ નથી આવી રહ્યું. ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સતત તાપી નદીમાં પણ પાણીની આવક થઈ રહી છે. આજે બીજા દિવસે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને પોતાના ઘરેથી ન નીકળવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના કામરેજ તાલુકામાં ભારે વરસાદના કારણે ચીખલી ગામ અસરગ્રસ્ત બન્યું. આ દરમિયાન કામરેજ પોલીસે માનવતા મહેકાવતા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી. પોલીસે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 40 જેટલા લોકો, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તેમનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું. ઉપરાંત આશરે 20 જેટલા માલઢોરને પણ સલામત સ્થળે ખસેડી બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટકોલ ગામ બેટમાં ફેરવાયું. અહીં અનેક ઘરો અને રસ્તાઓ જળમગ્ન થયા. એકબીજા ગામો સાથેના સીધા સંપર્ક તૂટી ચૂક્યા છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિ માંગરોળની છે, જ્યાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અહીં રોડ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે. ઘણા ગ્રામ્ય વિસ્તારો તો બેટમાં ફેરવાયા છે. તો અમદાવાદના શાયોના સિટી પાસે પાણી ભરાયા. રુદ્રેશ્વર મંદિરમાં પાણી ભરાયા. ભક્તજનોએ પાણીમાંથી પસાર થઈને મંદિર જવાની ફરજ પડી. તો મંદિર નજીકના તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ગરનારું પણ પાણીમાં ગરકાવ છે. તો શાયોના સિટી પાસે પાણી ભરાતા લોકોને હાલાકી, ખાસ કરીને ભક્તજનો જે વહેલી સવારે મંદિર દર્શન માટે આવી રહ્યા છે, તેમણે આ પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે. ઋત્વિજ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? કેવી પરિસ્થિતિ? जी बात करिए तो हाल अमे सायोना सिटी विस्तारनी अंदर आवेल जे रुद्रेश्वर महादेव मंदिर में छे कि ज्यां कया प्रकारनी परिस्थिति है तेनो अंदाज आप स्पष्टपणे आ दृश्यों परथी लगावी शको छो, कारण के अमदावाद शहेरनी अंदर जे प्रमाणे वरसाद वरस्यो हतो, जो कि छेल्ला केटलाक कलाकोथी वरसादे विराम लीधो छे, तेम छतां पाणी छे ते ओसरवानुं नाम नहीं लई रह्या. अने
આજે મંદિર પરિસરની અંદર પણ કયા પ્રકારે પાણી ભરાયા છે તે આપ અહીં જોઈ શકો છો. ખાસ કરીને જે દર્શનાર્થે આવતા જે ભક્તજનો છે તેઓએ પણ આ પાણીમાંથી પસાર થઈને દર્શન કરવાની ફરજ પડી છે. જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. અનેક કલાકો વીતી ગયા છે, વરસાદને વિરામ લીધો છે, તેમ છતાં પાણીના નિકાલ માટેની અહીં કોઈ વ્યવસ્થા નથી. બાજુમાં જ મંદિરની બિલકુલ બાજુની અંદર એક ગરનાળું આવેલું છે, તે ગરનાળું પણ સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે. એટલે લોકોએ કયા હાલાકીમાંથી પસાર થવું પડે છે. આપણી સાથે કેટલાક ભક્તજનો છે, તેમની સાથે વાત કરીશું. બેન, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? બહુ જ પાણી છે, સખત પાણી છે અને ભગવાનના દર્શન કરવાનું એ નથી ફાવતું અમને. અને શીતળા માતા, બળિયાદેવ, હનુમાનજીનું મંદિર પણ આખું ડૂબી ગયું છે. શંકર ભગવાન જોડે જવું હોય પણ બહુ જ પરિસ્થિતિ. અમે ચાલીએ તો અમને એમ થાય કે અમે પડી તો નહીં જઈએ ને એટલું બધું. પણ અમારો રોજનો નિયમ છે કે દર્શન કરવા આવું એવું. આ છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કેટલાય વખતથી આવું છે, પણ આ હમણાં વચ્ચે પાણી ખેંચે કાઢ્યું હતું. પાછો વરસાદ આવ્યો એટલે પાછું 3 કલાકમાં ફરી વખત આ પાણી ભરાઈ ગયું છે. દાદા, આપ શું કહેશો, કયા પ્રકારની અહીંયા લોકોએ હાલાકી ભોગવવી પડે છે? ભગવાનનું મંદિર છે એટલે હાલાકી દરે થોડુંક તકલીફ પડે છે. શું થાય, પાણીમાં ચાલીને જવું પડે, બીજું શું કંઈ નહીં. ખાસ કરીને આપ જોઈ શકો છો, હાલમાં જે દર્શન માટે આવતા ભક્તજનો છે તેઓએ આ પાણીની અંદર પસાર થઈને જવાની ફરજ પડી રહી છે. કારણ કે જે મંદિરની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. એટલે હાલમાં જે લોકો છે તેઓની ખાસ કરીને માંગ છે કે તાત્કાલિક રીતે આ જે સમસ્યા છે તેનો નિકાલ આવે. કારણ કે બાજુ મંદિરની બિલકુલ પાસે જ આવેલું એક ગરનાળું છે, તે પણ હાલ સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ થઈ જતાં સામાન્ય વાહન વ્યવહાર અહીં બંધ કરવાની ફરજ પડી છે. જી, આભાર. માહિતી આપવા બદલ. તો આ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ભક્તજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આસપાસના ગરનાળામાં પણ આ રીતે પાણી ભરાતા લોકોને હાલાકી. તો બીજી તરફ અમદાવાદના ગુમાની માનસી એન્કલેવ આસપાસના રોડ પર પાણી ભરાયા. વરસાદી પાણીનો નિકાલ કરવા ડી-વોટરિંગ કરવામાં આવી રહ્યું છે. હજુ પણ સોસાયટીના રોડ પરથી પાણી નથી ઉતર્યા. થોડા જ વરસાદમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પરિસ્થિતિ અમદાવાદના ગુમા વિસ્તારની છે. તો આ તસવીરો જોઈ રહ્યા છો ગુમા વિસ્તારની, કે જ્યાં આ રીતે પાણી ભરાયા છે. હજુ પણ અનેક વિસ્તારોમાં આ રીતે પાણી ભરાયેલા છે. જોકે ડિવોટરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી. અમદાવાદનો આ ગુમા વિસ્તાર છે અને ગુમા વિસ્તારમાં પણ ગઈ રાતે છે વરસાદ વરસ્યો અને ત્યારબાદ રસ્તાઓ પર અત્યારે પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે. આ ગુમાની અનેક સોસાયટીઓમાં જવાનો આ રસ્તો છે અને આ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની રહી છે. ત્યારે પાણીના નિકાલ માટે હેવી ડી-વોટરિંગ વાન છે તે મૂકવામાં આવી છે અને સતત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં આ પાણી આપ જોઈ શકો છો કે આ પાણી ઘૂંટણસામાં પાણી ભરાતાની સાથે જ લોકો છે તે ઘરમાં જ બેસી રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હજુ તો અમદાવાદ શહેરમાં સરેરાશ 3 ઇંચ જેટલો જ વરસાદ થયો છે અને ત્યારબાદ આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ગઈ રાતનો વરસાદ પણ વિરામ લીધો છે અને તેમ છતાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. ત્યારે લોકો વહેલી સવારે અવરજવર કરતા હોય છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગુમા બાદ બોપલની પણ આ જ પરિસ્થિતિ. બોપલની અમીધારા સોસાયટીમાં પાણી ભરાયા. વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરાયા. પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ગટરની દુર્ગંધથી લોકોને ભારે હાલાકી. તંત્ર સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ. બોપલની આ અમીધારા સોસાયટી છે અને અમીધારા સોસાયટીમાં અત્યારે પાણી છે તે ભરેલા છે. જો કે વરસાદી પાણી કરતાં ગટરોના પાણી છે તે વધારે બહાર નીકળ્યા અને તેના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને પોતાનું ઘર હોવા છતાં પણ બીજે જતું રહેવું પડ્યું છે. કારણ કે જે રીતે સોસાયટીમાં પાણી છે, વરસાદી પાણી સાથે ગટરના જે પાણી મિક્સ થઈ અને સોસાયટીમાં ભરાઈ રહ્યા છે, તેના કારણે સોસાયટીના લોકો છે તે બહાર નથી નીકળતા અને એટલી વાસ મારે છે આ પાણી કે લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. સાથે જ જે ચીજ વસ્તુઓ હતી, ઘરમાં માલ સામાન હતો, તે પણ પલળી ગયો છે અને તે પણ આપ જોઈ શકો છો કે અત્યારે બહાર રાખ્યા અને તેઓ પણ બહાર જતા રહ્યા છે. એટલે કે આ સ્થિતિનું નિર્માણ છે અમદાવાદ શહેરમાં જ્યારે વરસાદ આવે છે ત્યારે થાય છે. વરસાદમાં જે વરસાદી પાણીનો નિકાલ તો નથી થતો, પરંતુ ગટરોના પાણી છે બહાર ઉભરાય અને આવી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
તો નર્મદામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વડિયા ગામની સત્યમનગર સોસાયટી જળબંબાકાર થઈ ચૂકી છે. સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી. પાણીના નિકાલની રહીશો તાત્કાલિક માંગ કરી રહ્યા છે. હજુ સુધી અહીં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બાજુમાં સોસાયટી છે એ લોકોએ માટી કામ કરી દીધેલું છે. પંચાયત વાળાએ આવેલું છે પણ લેવલિંગ કર્યું નહીં. ગટર પાડીને જતા રહ્યા અને 2 જગ્યાએ ઇલીગલી મકાનો બની ગયા છે. એ લોકો જવા નહીં દેતા પાણી. રોયલ સન સિટીમાં શું માંગ છે હવે? એ માટી કામ ખોદી કાઢી નાખે બહાર, તો વરસાદ પાણીનો નિકાલ થઈ જાય એમ છે. નર્મદા જિલ્લામાં ગઈકાલથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને રેડ એલર્ટને લઈને ગઈકાલથી અત્યાર લગીમાં એટલે કે 24 કલાકમાં 37 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ 37 ઇંચ વરસાદ પડતા અનેક ગામો જે છે સંપર્ક વિહોણા બન્યા છે. અનેક ગામો પ્રભાવિત થયા છે. આપણે રાજપીપળા શહેરની વાત કરીએ તો રાજપીપળા શહેરમાં આજે સત્યમનગર સોસાયટીમાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં પહોંચી છે. આ સત્યમનગર સોસાયટીમાં વારંવાર ઘૂંટણસામાં પાણી ભરાઈ જાય છે. લોકોના ઘરો સુધી પાણી પહોંચી જાય છે. અનેક વાર તો આ સોસાયટી આખી ખાલી કરવાનો પણ વારો આવ્યો છે. પરંતુ વાત કરીએ તો જે નર્મદા જિલ્લામાં કાયમ માટે આ જે સત્યમનગર સોસાયટી છે એ આ જે રહીશો છે એ વારંવાર રજૂઆતો કરતા આવે છે, પરંતુ આ રજૂઆતોને પગલે કોઈ પણ તંત્ર એનું સાંભળતા ના હોય એવી વાત પણ કરી રહ્યા છે. ત્યારે હાલ નર્મદા જિલ્લાની વાત કરીએ તો દેડિયાપાડા, સાગબારા, ચિગદા, જે ગઢેશ્વર અને નાદોદ તાલુકા છે ત્યાં અત્યારે સવારે 6 થી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં જે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે આફત લઈને આવ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અનેક ગામો જે છે એ પ્રભાવિત થયા છે. અનેક ગામો જે સંપર્ક વિહોણા થયા છે. દેડિયાપાડા, સાગબારા, સિલંબા સહિતના લોકોના ગામોમાં જે પોતાના ઘરો સુધી પાણી ઘૂસી ચૂક્યા છે. અનેક લોકોને રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અત્યારે કેટલાકના રેસ્ક્યુ કરી અને જે લોકો ગામમાં રહે છે તે બીજા ગામમાં જતા જે ફસાઈ ગયા હતા તેમને પણ ગઈકાલે પણ રેસ્ક્યુ કરી જિલ્લા કલેક્ટર દ્વારા, તંત્ર દ્વારા તમામને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે હાલ કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 37 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન પર પ્રભાવિત થયું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો આ તરફ દાહોદ શહેરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. અહીં નોંધનીય છે કે મોડી રાત્રે મેઘરાજાએ ધબધબાટી મચાવી. મુશળધાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. તોફાની પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન પહોંચ્યા હોવાના સમાચાર. તો આ તસવીરો દાહોદથી સામે આવી. 2 અલગ તસવીરો જોઈ શકાય છે કે આ કરોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તે પ્રકારની તસવીરો. વરસાદી પાણી ભરાયા છે. આ ઉપરાંત વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની રહી છે. તે વચ્ચે મોડી રાત્રે વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન પહોંચ્યું. તો મહીસાગરમાં દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ બાલાસિનોરમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં રાહત પ્રસરી. નોંધનીય છે કે વરસાદ શરૂ થતા શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બાલાસિનોરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક પ્રભાવિત થયો. તો મહીસાગરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લુણાવાડાના ગોધરા શામળાજી મુખ્ય હાઈવે પર તેમજ પૂજા હોસ્પિટલ નજીક રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દારકોલી દરવાજા અને આસ્થાના હાટડિયા બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. ધોધમાર વરસાદ વચ્ચે યુવાધન રસ્તા પર ઉતરી આવી અને વરસાદની મજા માણતું પણ જોવા મળ્યું. જ્યારે ગાજવીજ સાથેના વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. વરસાદ બંધ થતાં પાણી ઝડપથી ઓસર્યા હોવાનું પણ સામે આવ્યું છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લાના શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં આજે પણ રજા જાહેર. તો ખેડા જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ. ભારે વરસાદથી ખેડાના હાલ બેહાલ થયા છે. વરસાદ બંધ થવા છતાં પાણી નથી ઉતર્યા. અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. નડિયાદના શ્રેયસ, માઈ મંદિર, વૈશાલી અને ખોડિયાર ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે. શહેરના વાણિયાવાડ, કોલેજ રોડ, મિશન રોડ, રબારીવાસ, મેડીડા દરવાજા સાથે સંતરામ રોડ, વીકેવી રોડ પર અહીં સવાર સુધી પાણી જોવા મળ્યા હતા. વરસાદ બંધ થતા કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાથ ધરાશે. તો
તો આ તરફ વલસાડના ઔરંગા નદીમાં પૂર જેવી સ્થિતિ. ઉપરવાસના ભારે વરસાદથી જળસ્તર વધ્યું. નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી. ઔરંગા નદીના પાણી પિચિંગ વિસ્તારમાં ઘૂસી આવ્યા છે. તો જૂનાગઢ શહેરમાં ધીમી ધારે વરસાદ. લાંબા સમય બાદ વરસાદી માહોલ. ભવનાથ વિસ્તારમાં વરસાદ પડ્યો. આગાહીના પગલે લોકોને તંત્રની અપીલ કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળો આ પ્રકારની તંત્ર અપીલ કરી રહ્યું છે, કારણ કે જે રીતે ભારે વરસાદ છે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. તો હાલ જૂનાગઢની આપ તસવીરો જોઈ રહ્યા છો. લાંબા સમય બાદ અહીં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પડે પડની તમામ તસવીરો આપને સૌરાષ્ટ્રની, મધ્ય ગુજરાતની, ઉત્તર ગુજરાતની બતાવી રહ્યું છે. તો આગળ વાત કરીએ દ્વારકાની, જ્યાં વરસાદનું આગમન થયું. ખંભાળિયામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. મગફળીના પાકને ફાયદો થશે. વરસાદથી કૃષિ કામગીરીને વેગ મળશે. તો આખરે દ્વારકામાં મેઘમહેર શરૂ થઈ છે. ખંભાળિયામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. નોંધનીય છે કે અહીં વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે જરૂરિયાત પ્રમાણેનો વરસાદ હજુ પણ સૌરાષ્ટ્રમાં નથી વરસ્યો. ત્યારે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ, જેના કારણે ખેડૂતો હાલ ખુશખુશાલ.